MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH की स्क्रूटनी करने के बाद बॉर्डर सिक्योरिटी फोर्स के माध्यम से हम इनको डिपोर्ट करते हैं। इसमें कभी कभी समय ज़्यादा लगता है, कभी कभी कम लगता है, लेकिन मेरे को पूरा विश्वास है कि ये हमारा ज्वाइंट इंटरोगेशन रिपोर्ट है वो जल्दी तैयार हो जाएगा और उस रिपोर्ट के आधार पे, उस रिपोर्ट के बेसिस पे केंद्र सरकार और बॉर्डर सिक्योरिटी फोर्स के मदद से और सहयोग से इन लोगों को हम जो आइडेंटिफाई होते हैं उनके विरुद्ध में हम कार्रवाई करने के लिए डिपोर्टेशन शुरू कर सकते हैं। કોર્પોરેશન સાથે અથવા તો સુરતમાં એ લોકો જ્યાં રહે છે તો સ્થાનિક લોકલ બોડી સાથે ઓથોરિટી સાથે મળીને એમનું કોઈ પ્રમાણ જ્યાં રહે છે એ સંદર્ભમાં કામગીરી કરવાની પ્લાન કરો। આ એક બહુ ગંભીર વસ્તુ છે અને ગંભીર એક વિષય છે અને આ વિષયમાં સોલ્યુશન લાવવા માટે સ્થાનિક પોલીસ એકલી જ કામ કરે તો કદાચ આપણે જે ધારીએ છીએ એ પ્રકારે આપણને પરિણામ નહીં મળે। એટલે સ્થાનિક પોલીસ જેટલા સ્ટેક હોલ્ડર્સ છે એ પછી પાસપોર્ટ ઓફિસ હોય કે પછી बिजली જે લોકો આપતા હોય એ લોકોની બાબત હોય, કોર્પોરેશન હોય, એ તમામને સાથે રાખીને એક હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ, હું એમ માનું છું કે કોઈ પણ પ્રોબ્લેમને આપણે ફક્ત એક પોલીસ પ્રોબ્લેમ તરીકે જે જોવા જઈએ તો કદાચ આપણને જે પરિણામ મળશે, જે સફળતા મળશે કદાચ આંશિક મળશે, પણ તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને એ પછી કેન્દ્ર સરકારની સંસ્થાઓ હોય કે રાજ્ય સરકારની સંસ્થાઓ બધાને સાથે રાખીને ખૂબ ગંભીરતાપૂર્વક આ વિષય આપણે લઈએ છીએ અને એમાં ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવા માટે જે કંઈ સંસ્થાઓ સાથે સંકલન સંબંધની જરૂર છે એ તમામને સાથે રાખીને ભવિષ્યમાં આપણે હજી પણ સારા પરિણામો જોવા મળશે એ હું આપણે ખાતરી આપું છું। થેન્ક યુ વેરી મચ। પકડાયેલા બાંગ્લાદેશીઓ છે આ શું એક્ટિવિટી કરતા હતા અને બીજી વસ્તુ કોઈ દેશ વિરોધી એક્ટિવિટીઝ એવું કંઈ સામે આવ્યું છે પકડાયેલા આતંકવાદીઓમાં? મેં આપને વાત કરી કે આ રેડ હમણાં જ પૂરી થઈ છે અને રેડ પૂરી થયા પછી અલગ અલગ એકમોમાં એ પ્રકારની કામગીરી થાય એના માટે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી છે। આપણી અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી છે અને એ ટીમ્સના માધ્યમથી અત્યારે ઇન્ટ્રોગેશન થઈ રહી છે। એટલે ઇન્ટ્રોગેશનમાં જે કંઈ નીકળશે એ બાબતે આપણે ચોક્કસ પછી ભવિષ્યમાં જાણ કરવામાં આવશે। शॉर्ट टर्म वीज़ा में मेरे पास एग्जैक्ट फिगर्स अभी नहीं है, लेकिन जहाँ तक मैं जानता हूँ करीब 7 लोग को डिपोर्ट करने की व्यवस्था स्थानिक पुलिस की तरफ से की जा रही है और भारत सरकार का इसके बारे में जो दिशा निर्देश है उस दिशा निर्देश को ध्यान में रख के हमारे जो शॉर्ट टर्म वीज़ा जो लोग आए हुए हैं उनके विरुद्ध में कार्रवाई की जा रही है। थैंक यू वेरी मच। थैंक यू। કે અત્યાર સુધી પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેની તમામ વિગતો આપી છે। સાથે સાથે તેઓએ જણાવ્યું કે હવે આવનારા સમયમાં પણ અલગ અલગ જે વિસ્તારો છે અને ત્યાં જે બાંગ્લાદેશી રહી રહ્યા છે, જે ઘૂસણખોરો છે તે ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જે લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા તેવા લોકોને ડિપોર્ટ કરવા માટે હવે સ્થાનિક પોલીસ એ પ્રયાસ કરી રહી છે। સ્થાનિક પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તેવું ડીજીપી અહીંયા જણાવી રહ્યા છે। એટલે કે બાંગ્લાદેશીઓ પર આ જે સ્ટ્રાઇક છે અહીંયા પૂરતી નથી, પરંતુ આગળ પણ એવા અનેક શહેરો હશે, અનેક એવા જિલ્લાઓ હશે કે જ્યાં પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિક પોલીસને સાથે રાખીને। તો આપને જણાવી દઈએ કે મોડી રાતથી અત્યાર સુધી અમદાવાદ અને સુરતમાં અનેક જે બાંગ્લાદેશી છે તેમના ઉપર કાર્યવાહી કરાઈ છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH